હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં હું થાલપોસ પેટર્ન એકદમ ન્યૂ ડિઝાઇન લાવી છું. જે મેં 2 કલર પસંદ કર્યા છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો, જેથી આપ પણ આ રીતે બનાવી શકો અને ન્યૂ બિગિનર પણ શીખી શકો. ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો એ માટે મેં 4 પ્લાય પતલું વૂલ અને 3.0 mm ક્રોશિયા હૂક લીધું છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. થ્રી ચેન લઈશું અને સર્કલમાં જ લઈશું. ટુ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો આગળ પણ હું ભરી લઈશ અને પછી બતાવીશ. તો આ રીતે આ સર્કલમાં મેં 20 ડીસી ભરી લીધા છે. હવે ખેંચી લઈશું આ રીતે. વાળી ચેનમાં જોઈન્ટ કરી દઈએ. હવે 3 ચેન લઈશું, 2 અને 3. એક છોડી દઈશું, એક ચેન છોડી અને નેક્સ્ટ ચેનમાં 1 ડીસી લઈશું. પછી અહીંયા 1 ચેન લઈ 1 ડીસી, 1 ચેન અને 1 ડીસી. વન ચેન, 1 ડીસી. અહીંયા કોઈ ચેન સ્કીપ કરવાની હોતી નથી. અહીંયા જોડે જોડે લઈ લેવાની છે. એ રીતે 1 ચેન અને 1 ડીસી અને 1 ચેન, એ રીતે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે આ રાઉન્ડ મેં કમ્પ્લીટ કરી લીધો છે અને 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 ભરી લીધા છે. હવે એને જોઈન્ટ કરી લઈશું થર્ડવાળી ચેનમાં. તો ફ્રેન્ડ્સ, આ રીતે રાઉન્ડ મેં કમ્પ્લીટ કરી લીધું છે. હવે 4 ચેન લઈશું, 1, 2, 3 અને 4. હવે આપણે અહીંયા નેક્સ્ટ ગેપમાં લઈ લઈશું અને ટ્રિપલ ક્રોશેટ લઈશું. 1, 2 અને 3 ટાઈમ આ રીતે બહાર કાઢી લઈશું, જેથી ટ્રિપલ ક્રોશેટ થઈ જશે. હવે આ લૂપને ખેંચી અને 1 ટાઈમ, 2 ટાઈમ અને 3 ટાઈમ આ રીતે લૂપ લઈ સાથે કાઢી દઈશું. સૂયાને 1 ચેન લઈ લઈશું.
ફરીથી નેક્સ્ટમાં આવી જઈશું અને ટ્રિપલ લઈશું. 1 ટાઈમ, 2 ટાઈમ અને 3 ટાઈમ. આ રીતે સૂયાને બહાર કાઢીશું એટલે ટ્રિપલ થઈ જશે. હવે ફરીથી આ લૂપ લઈ 1 2 અને 3 એટલે કે ટોટલ 4 ટાઈમ થઈ જશે લૂપ. ફરીથી અહીંયા આવી જઈશું. તો આ રીતે જ આ રાઉન્ડને આપણે કમ્પ્લીટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. આ પણ 10 ટીજ ભરી લીધા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. હવે 5 ચેન લઈશું. 1 2 3 4 અને 5 ચેન લઈ અહીંયા આ રીતે એસસી લઈ લઈશું. 1 2 3 4 અને 5. હવે નેક્સ્ટ સ્ટેપમાં એસસી. તો ફ્રેન્ડ્સ, આ રીતે 2 લાઈન આપણે ભરી લઈએ અને પછી હું બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ ચેન ભરી લીધી છે. હવે કલર ચેન્જ કરી અને નેક્સ્ટ રાઉન્ડ લઈએ. વન 2 3 4 5 અને 6 ચેન લઈ અહીંયા આવી જઈએ. 1 2 3 4 5 અને 6. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. અહીંયા સુધી કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે ફ્રેન્ડ્સ, મેં આ રાઉન્ડ પૂરો કરી લીધો છે. હવે કલર ચેન્જ કરી અને આગળનો રાઉન્ડ ભરીએ. વન 2 3 અને 4 ચેન લઈ ડબલ ટ્રિપલ ક્રોશેટ લઈશું. ટુ ટાઈમ લપેટી અને પછી ડબલ ટ્રિપલ ક્રોશેટ લઈશું.
2 3 4 5 6 7 8 અને 9 ટાઈમ આ રીતે ડબલ ટ્રિપલ ક્રોસેટ લઈ લઈશું. હવે એક સ્કીપ કરી દઈશું અને અહીંયા આવી જઈશું. તો દરેક ગેપમાં આ રીતે આપણે 9 ટાઈમ કમ્પ્લીટ કરી લઈશું અને આ રીતે આ રાઉન્ડ પણ હું કમ્પ્લીટ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ પૂરું થઈ ગયું. હવે દરેકમાં 80 લઈ લઈશું. દરેક ચેનમાં 80 લઈ લઈશું. પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જુઓ અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પર દબાવી દો જેથી આવા નવા પ્રોજેક્ટ આપ પણ બનાવી શકો અને શીખી શકો.
તો આ રીતે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ બોર્ડર કમ્પ્લીટ કરી લીધી અને એકદમ બ્યુટીફુલ ક્રોસેટ થાલપોશની તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ. તો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો. આપ આપના મનગમતા કલર સાથે આ રીતે બનાવી શકો છો અને પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક્સ ફોર વોચિંગ.